નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખનો કથિત ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે ₹50,000ની માંગણી કરવામાં આવી હોવાનો કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરના રાજકારણમાં ભારે ચર્ચા અને ગરમાવો જોવા મળ્યો હતો। વોટ્સએપ પ્લેટફોર્મ ઉપર વાયરલ થયેલ ઓડિયો ક્લિપ લઈ વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકા હેઠળ દિહાડી મજૂરો લાવી સફાઈ કામગીરી કરાવતા કોન્ટ્રાક્ટર પાસે પાલિકા પ્રમુખ દ્વારા રકમની માંગ કરવામાં આવી હોવાનો અહેવાલો સામે આવ્યા છે। આ સમગ્ર મામલે વાયરલ થયેલા ઓડિયો ક્લિપ સાચી છે કે ખોટી તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે। વાયરલ ઓડિયો સામે આવતા વિપક્ષે આ મામલે કડક પ્રક્રિયા આપવામાં જણાવ્યું છે કે જો આક્ષેપો સાચા સાબિત થાય તો જાહેર જીવનની નૈતિકતા અને પારદર્શિતાને ઘાટ પહોંચાડનાર છે। વિપક્ષે સમગ્ર મામલે નિષ્ક્રિય તપાસ કરી જવાબદારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। બીજી તરફ આ મામલે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરેથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આજે જે કથિત ઓડિયો વાયરલ થયો તે માટે વિપક્ષ દ્વારા જે ટીકા કરવામાં આવી છે તે ખેદજનક છે। કથિત વાતચીતમાં આઉટસોર્સ સાથે સંકળાયેલ કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી અધૂરી કામગીરીને જોતા કરારની રૂએ દંડાત્મક રકમને કાપવાની વાત હતી, કોઈ નાણાકીય માંગણીની વાત નહોતી। પરંતુ વિપક્ષના સદસ્યો વાતનું વાવેતર કરી ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે। આ દરમિયાન આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ અંકલેશ્વર પાલિકા રાજકીય વર્તુળમાં આગામી દિવસોમાં રાજકીય માહોલમાં વધુ ગરમાવો થવાની શક્યતા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। એ બાબતે હું કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી। હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે, પણ હું 50,000 કાપવાની વાત કરું છું। એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત કરીને તમને જણાવું। ગુજરાત સરકારે જે ભાજપની સરકાર છે તેમણે નગરપાલિકાઓમાં ખૂબ રૂપિયા આપ્યા છે અને એ રૂપિયા આપી સરકારને જે નગરપાલિકાને જે કંઈ વર્ષો જૂની સમસ્યાઓ હતી તે પૂરી કરવા માટે પણ જે કરતા ધરતા લોકો છે, જે નગરપાલિકાના શાસન કરનારાઓ છે તેમણે એટલી બધી માજા મૂકી છે કે ન પૂછવાની વાત। મારી વાત તો એવું છે કહેવા માટે હું જાણું છું ત્યાં સુધી કે 15% દલાલી સુધીનું વહીવટો થયા છે અને વહીવટોની અંદરમાં જો વાળજ ચીબડા ઘડે તો ફરિયાદ કોને કરવાની। જે કામ સમજો કે તમને સ્ટેશનથી લઈને અહીંયા સુધીનું 75 લાખ રૂપિયાની અંદરમાં મતાવાર રકમ જે આઇકોનિક રોડની અંદરમાંથી એક બી આઇકોનિક રોડનું કામ થયું છે નથી। બીજી બાબતમાં ડમ્પિંગ સાઇટના કચરો બાળવાનું કામ હતું, 3 ફેરી આગ લગાડવામાં આવી, તે બી બહુ મહત્ત્વનું હતું। તે 3 ફેરી આગ લગાડવા પછીના રૂપિયા। બીજું સાંભળ્યું કે કોઈએ 50,000 રૂપિયા માંગ્યા। જે ક્લિપની અંદરમાં બિલકુલ સ્પષ્ટ જણાવી આવેલું છે કે ભાઈ આવું જો આવા ભ્રષ્ટાચાર કરનારા લોકો છે અંકલેશ્વર નગરપાલિકાની અંદર બેસેલા તો મારું માનવું એવું છે કે એમને ગૂગલ બી શોધીને નથી આપીને સત્તામાં ઉતરી ગયા ત્યાર પછી ગૂગલ બી શોધીને આપવાની નથી। ખરેખર જો આ પૈસાની લેતી લેણદેણ થઈ હોય તો બહુ શરમ જેવી વાત છે। અમારા ધારાસભ્ય ગુજરાત અંકલેશ્વર અને આસોડ માટે ખૂબ રૂપિયા લાવીને આપે છે અને તેનું વહીવટ ગેરમાર્ગે દોરીને થઈ રહેલું છે, તેના માટેનું સખત અમને દુઃખ છે અને ના કહેવાની બાબતે અમારે કહેવું પડે છે, કારણ કે મારે ખ્યાલથી આ 15%ની દલાલી અંકલેશ્વર ગામના વિકાસને રૂંધી નાખેલી છે। જય હિન્દ, જય ગુજરાત। બીજા કોન્ટ્રાક્ટરમાં મેં કીધું 15%ની દલાલીની અંદર એક જ માણસને છોડેલી, 0થી લઈને ઉપર સુધી આ લોકો પૈસાની વહેંચણી લે છે। તમે ક્લાર્ક પાસે જાઓ કે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જાઓ કે ઠેઠ સુધી 15%ની દલાલી ફાઇનલાઇઝ છે। હવે પછી તેની અંદરમાંથી આ કાપકૂપ મૂકે। અમુક લોકો તો આંગળીયાના નંબર આપ્યા છે કે પૈસા મારા આંગળીયામાં ફલાણી જગ્યા રાખી દેજે, એમના લાગતા વળગતા છે। હવે કોને કહેવાય છે પૈસા ચોરી પકડાય તો કેવી દવાય? તો ઠીક છે, આ કોન્ટ્રાક્ટરનું ભલું કરે કે એણે ક્લિપ ઉતારીને અમને સમાજને જાગૃત કર્યા છે। હું એનો આભાર માનું છું આ કોન્ટ્રાક્ટરનો।